એવું માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરની જીત ભાજપ અને આરજેડી બંને માટે એક ઝટકા સમાન છે। બિહારની બાંકીપુર બેઠકની પેટા ચૂંટણીનું ગઈકાલે પરિણામ આવ્યું અને એ પરિણામે આખા દેશના રાજકારણને ચોંકાવી દીધું છે। જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર આ બેઠક ઉપરથી 19,000 કરતાં વધારે મતથી જીતા અને એવું માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરની જીત ભાજપ અને આરજેડી બંને માટે એક ઝટકા સમાન છે અને નેશનલ પોલિટિક્સ પર પણ આની એક મોટી અસર પડી શકે છે। તો પ્રશાંત કિશોરની જીત શું કામ થઈ, આ જીતનું મહત્ત્વ શું છે, આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બાંકીપુર બેઠકની પેટા ચૂંટણી શું કામ થઈ હતી? એટલા માટે થઈ હતી કે આ બેઠક ઉપર ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની બેઠક હતી અને ભાજપે એમને રાજ્યસભામાં મોકલ્યા એટલે આ બેઠક ખાલી થઈ હતી। હવે નીતિન નબીનની આ બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે કારણ કે 1995થી આ બેઠક ભાજપ જીતી છે અને નીતિન નબીનના પરિવારનું આ બાંકીપુર બેઠક ઉપર જબરજસ્ત વર્ચસ્વ રહ્યું। પરંતુ જે પેટા ચૂંટણી થઈ નીતિન નબીનની બેઠક ખાલી થવાને કારણે એમાં ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 44,827 વોટ મળ્યા, જ્યારે પ્રશાંત કિશોરને 64,151 વોટ મળ્યા। 49% જેટલા વોટ પ્રશાંત કિશોરને મળ્યા। હવે એક વાત સમજવા જેવી છે કે 14 નવેમ્બર 2025ના દિવસે જ્યારે બિહારની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે આ જ પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ 238 ઉમેદવારો આ વિધાનસભાની ચૂંટણીમાં ઉતારેલા, પરંતુ 236 બેઠકો પર ઉમેદવારોએ ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી, ડિપોઝિટ જપ્ત થઈ ગયો હતો। ત્યારે બધાને એવું લાગતું હતું, રાજકારણના જાણકારો પણ એવું માનતા હતા કે પીકેની પોલિટિકલ કેરિયર ખતમ થઈ ગઈ અને પીકે છે એ બિહાર છોડી દેશે। પરંતુ 9 જ મહિનાની અંદર એવું તો શું થઈ ગયું કે પીકેને આટલી મોટી લીડ મળી ગઈ। રાજકારણના જાણકારોનું માનવું છે કે તાજેતરની અંદર જે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ જે ઝેન ઝીનું આંદોલન થયું એ આ બિહારની બાંકીપુર ચૂંટણીમાં જીતવા માટે પીકેને માટે એક બૂસ્ટ મળ્યું। કારણ કે ઝેન ઝીની અંદર જે લોકો જોડાયા હતા એમાં મોટે ભાગના હિન્દુઓ હતા અને એમાં સવર્ણ, ઓબીસી અને દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હતા અને આ વિરોધ પ્રદર્શનો બિહારના જાતિગત સમીકરણો ઉથલાવી નાખવાનું ક્ષમતા ધરાવે છે એવી બધાને ખબર હતી, પરંતુ ભાજપે આને બહુ લાઇટલી લીધું। ભાજપ એવું જ માનતી હતી કે જે સીટ પર વર્ચસ્વ છે એ યથાવત રહેશે, પરંતુ ભાજપની ગણતરી ઊંધી પડી। હવે ઝેન ઝીનો મતલબ આમ તો બધાને ખબર છે, પણ હું તમને થોડુંક સમજાવી દઉં કે ઝેન ઝીનો મતલબ એ છે કે 1997થી 2012ની વચ્ચે જે લોકો જન્મેલા છે એને ઝેન ઝી કહેવામાં આવે છે અને ભારતની અંદર ઝેન ઝીની વસ્તી 37.7 કરોડથી 40 કરોડની વચ્ચે છે। મતલબમાં દેશની કુલ વસ્તીના 28% ઝેન ઝી ભારતમાં વસે છે અને સૌથી વધારે ઝેન ઝીની વસ્તી બિહારની અંદર છે। બિહારમાં 32.5% છે, જમ્મુ કાશ્મીરમાં 30% છે, ઉત્તર પ્રદેશની અંદર 30% છે, મધ્યપ્રદેશમાં 29%, રાજસ્થાનમાં 29%, ઝારખંડમાં 29%, છત્તીસગઢમાં 29%, ગુજરાતમાં 26%, મહારાષ્ટ્રમાં 25%, તમિલનાડુમાં 23%। એટલે સૌથી વધારે ઝેન ઝી છે 32% એ બિહારની અંદર છે અને ઝેન ઝીના આંદોલને અને ખાસ કરીને ભાજપની જે કોર વોટ બેંક ગણાય છે સવર્ણો, એ પણ આ વખતે નારાજ થયા અને ઝેન ઝી અને સવર્ણોના જે મતો છે એ પ્રશાંત કિશોર તરફ ગયા। બીજું કે ભાજપનું કહેવું એવું છે કે પ્રશાંત કિશોરની જીત એટલા માટે થઈ
કે આરજેડીની જે વોટ બેંક હતી એ પ્રશાંત કિશોર તરફ શિફ્ટ થઈ. મુસ્લિમો અને યાદવોએ પ્રશાંત કિશોરને વોટ આપ્યા. ભાજપે એવું કીધું કે 2025માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે બાકીપુર બેઠક ઉપરથી ભાજપને 63% વોટ મળેલા, જ્યારે ટોટલ મતદાન 41% થયું હતું અને આરજેડીને 29.83% વોટ મળેલા. આ વખતે બાકીપુર બેઠક ઉપર 33.3% મતદાન થયું અને ભાજપને 34.4% વોટ મળ્યા, જ્યારે આરજેડીને 10% અને જનસુરાજને 49.23% મત મળ્યા. એટલે આરજેડીનું બહુ જ મોટું ધોવાણ થઈ ગયું. જો કે એક રીતના જોવા જઈએ તો ભાજપનું પણ મોટું ધોવાણ છે, કારણ કે 2025માં 63% વોટની સામે સીધા ભાજપના 33% વોટ થઈ ગયા. પ્રશાંત કિશોરની જીત ભાજપ માટે તો ઝટકો છે, ભાજપ માટે એક મોટો સંદેશ તો છે જ, પરંતુ રાષ્ટ્રીય જનતા દળ આરજેડી માટે પણ એક મોટી ચેતવણી છે. કારણ કે બિહારની અંદર અત્યાર સુધી એવું જ માનવામાં આવતું હતું કે એનડીએ અને મહાગઠબંધન વચ્ચેની લડાઈ છે, પણ પ્રશાંત કિશોરે પહેલેથી જ એવી જાહેરાત કરી હતી કે બિહારમાં તેઓ ત્રીજો વિકલ્પ તરીકે ઉભરી આવશે. એટલે ત્રીજા વિકલ્પ તરીકે એમણે વાત કરી હતી અને આરજેડીની સાથે મહાગઠબંધનની સાથે તેઓ જોડાયા પણ નહીં. અને એમણે એ પહેલાં ઘણા બધા એવા સ્ટેપ્સ લીધેલા હતા કે જેને કારણે લોકોની નજરમાં પ્રશાંત કિશોરની છબી સુધરી ગઈ. એમણે પોતાની જે 90% સંપત્તિ છે એ જનસુરાજ પાર્ટીને દાનમાં આપી દીધી. બીજું કે તેઓ પોતાનો બંગલો છોડી અને આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. એટલે પ્રશાંત કિશોર ભણેલા ગણેલા છે, સુધારો કરશે, સારી માનસિકતા ધરાવે છે એવી લોકોની અંદર એક છબી ઊભી થઈ. અને આરજેડીનું આમ પણ ધોવાણ થઈ ગયું છે, કારણ કે આરજેડી તો ત્રીજા નંબર ઉપર ઘસડાઈ ગઈ. જે આરજેડી બિહારની અંદર વર્ચસ્વ ધરાવતી હતી એ સાવ ત્રીજા નંબર ઉપર ચાલી ગઈ. એટલે આરજેડીને એક મોટો ઝટકો માનવામાં આવે છે. જોકે ભાજપ માટે પણ આ એક મોટો ઝટકો છે અને ભાજપ માટે એક મોટો સંદેશ છે. કારણ કે જ્યારથી બિહારની અંદર સમ્રાટ કુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારથી બિહારની અંદર એક મોટી નારાજગી ચાલે છે. ખાસ કરીને સમ્રાટ કુમાર કુશવા સમાજમાંથી આવે છે અને સવર્ણો આ વાતથી નારાજ છે અને સમ્રાટ ચૌધરીની સામે ઘણા સમયથી અસંતોષ છે. એટલે ભાજપના માટે આ એક મેસેજ છે કે બિહારમાં એક સારા મુખ્યમંત્રી બનાવવામાં આવે જે શિક્ષણ અને રોજગારની સ્થિતિને સારી બનાવી શકે. બીજો ભાજપ માટે એક મોટો પડકાર હવે નેશનલ લેવલે ઊભો થઈ ગયો છે કે આ જૈનજીની જે નારાજગી છે એ આગામી બીજી ચૂંટણીઓમાં અસર તો નહીં કરે ને. અને જૈનજીમાં જે ભારે અસંતોષ ઊભો થયો છે એ ભાજપ માટે બહુ મોટો પડકાર છે, કારણ કે 28% જેટલા જૈનજી આખા દેશમાં છે. એટલે જૈનજીનો અસંતોષ જો ભાજપ નહીં ખાળશે તો આગામી જે વિધાનસભાની ચૂંટણીઓ આવશે એમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.